સુરતમાં ફરી એસીબીએ સપાટો બોલાવ્યો છે। બીજાના જીએસટી નંબર ઉપર ધંધો કરો છો, તમારા વિરુદ્ધ અરજી આવી છે તેવું કહી કોન્સ્ટેબલે લાંચ માંગી હતી। ત્યારબાદ કોન્સ્ટેબલ વતી 75,000ની લાંચ લેવા જેને કહેવામાં આવ્યું હતું તે સાગરીતને પોલીસે ઝડપી લીધો છે, જ્યારે કોન્સ્ટેબલ સ્થળ ઉપર મળી આવ્યો ન હતો। હાલ એસીબીએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં વર્ગ 3ના હેડ કોન્સ્ટેબલ નાથુભાઈ ભવાનભાઈ ચૌધરીએ લાંચની રકમ અબ્દુલ ગની સરદારભાઈ શેખ હલીમાર રેસીડેન્સી પાસે વિભાગ 3 ઉન ગામને આપવાનું કહ્યું હતું, જેથી એસીબીએ છટકું ગોઠવીને સલાબતપુરા ભગતસિંહ ચોકથી બારડોલી પીઠાની ગલીના નાકે મારવાડીની ચાની દુકાનની સામે જાહેર રોડ ઉપરથી અબ્દુલ ગની શેખને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વેપારી તેમના મિત્રના જીએસટી નંબર ઉપર કાપડનો વેપાર ધંધો કરતા હતા, જે બાબતે આ કામના આરોપી કોન્સ્ટેબલ અને તેનો સાગરીત બંને તારીખ 29/12/2023ના રોજ ફરિયાદીની દુકાન ઉપર જઈ ફરિયાદીને જણાવેલું કે તમે બીજાના જીએસટી નંબર ઉપર ખોટો વેપાર ધંધો કરો છો, જે બાબતે તમારા વિરુદ્ધમાં અરજી આવી છે, જેમાં આરોપી કોન્સ્ટેબલે ફરિયાદીને વેપાર ધંધામાં હેરાન પરેશાન નહીં કરવાના અવેજ પેટે ₹75,000ની લાંચની માંગણી કરી હતી, જે લાંચની રકમ આરોપી અબ્દુલ શેખને આપી દેવા જણાવ્યું હતું। આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી। એ ફરિયાદીના આધારે લાંચના છટકાનું આયોજન કરતા આ કામના આરોપી અબ્દુલ શેખને લાંચના છટકા દરમિયાન ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ ₹75,000 સ્વીકારી સ્થળ ઉપર જ તે પકડાઈ ગયેલ છે।